તો બધા જોરથી માનો જયકારો બોલાવશું. અંબે માત કી, અંબે માત કી. આપણા માતાજીની દયાથી ગયા ફેરે પણ અહીંયા આજ ધોરી મુકામે કેમ કર્યો હતો, આ ફેરે પણ માના આશીર્વાદથી આટલું મોટું આયોજન જ્યારે માએ કરાયું હોય. મને મારા મિત્રોએ હમણાં આવીને પૂછ્યું, જે મારી ટીમ છે એમને, કે શેઠ 1 કલાકની અંદર 10,000 માણસો માનો પ્રસાદ લે છે, તો આ માની દયા છે કે નહીં ભાઈઓ? આ બધી જે આપણે જમવામાં લાઈન લાગેલી છે અને બધા લોકો માનો પ્રસાદ લે છે, 10,000 કલાકમાં લેતા હશે કે નહીં લેતા હોય? જરા જોશથી બોલશો તો બરાબર છે. આવાજ માના ધામ સુધી જવો જોઈએ, ડુંગરા સુધી જવો જોઈએ. 10,000 માઈ ભક્તો પ્રસાદ લે છે કે નહીં? એમના માટે ગુજરાત સરકાર, આપણું બનાસકાંઠાનું તંત્ર, આપણી બનાસકાંઠાની પોલીસ, અત્યારે હાલ જ અમે વડગામના પીઆઈ સાહેબ આખો ટ્રાફિક ક્લિયર કરાયો. તો એ લોકોની દયા છે આપણી ઉપર ને એ લોકોનો આપણને ખૂબ જ સહયોગ છે, એટલે આપણે અહીંયા સુધી પહોંચી શકીએ છીએ. બાકી પહોંચી ના શકીએ કારણ કે પાલનપુરથી ટ્રાફિક છે. ઘણા મારા મિત્રો 3 કલાકથી પાલનપુરથી અમદાવાદ જાય એ પણ અટવાયેલા છે. કલાકારો 5-5 કલાકે આવે છે. તો મને આજે બધા મીડિયાવાળા આવ્યા હતા. મીડિયાવાળાએ મને એવું પૂછ્યું કે શેઠ આટલું મોટું આયોજન તમે કઈ રીતે કરો છો? તો મેં કીધું તો આયોજન તો માતાજી કરાવે છે. તો પણ કે કઈ રીતે? તો પછી મને ખ્યાલ આવ્યો કે હું ખુદ બી આટલું મોટું આયોજન ના કરી ગયું. મારે 200 જણનું જમાડવું હોય મારે મહિના પહેલા વિચારવું પડે. હા, તો આજે મારી ભક્તોએ આજના દિવસનો ખાલી 2 લાખનો આંકડો માનો પ્રસાદનો ખાલી પાર કરશે. તો મીડિયાવાળાને મેં એવું પૂછ્યું કે ભાઈ મારી તો તાકાત નથી, પણ આનો રિમોટ ડુંગરી વાળી જોડે છે કે નહીં ભાઈ મિત્રો? તમે બધાએ તમારા ઘરે નાના મોટા પ્રસંગ કર્યા જ છે ને કરો જ છો. તો આટલો મોટો મેળાવડો હોય અને આપણે એકદમ શાંતિથી બધા માનો પ્રસાદ લેતા હોય, મેડિકલની સેવા ચાલુ છે, ચા નાસ્તો ચાલુ છે, રહેવા માટે આરામ ગૃહમાં આપણે ચાલુ છે. તો કોઈને કોઈ તકલીફ પડી હોય તો કહેજો, ને ના પડી હોય તો બધા જેટલા મોબાઈલ વાળા છે, અંબે માની સોગંદ છે, બધા જ ફ્લેશ લાઇટ ચાલુ કરશે. અંબે માની જય બોલાવીને બધા મોબાઈલ, જ્યાં સુધી મને એક લાઇટ દેખાશે, તકલીફ પડી હોય એ ના કરતા, ના તકલીફ પડી એ જ કરે. ડિજિટલ આરતી બધા. હજુ પાછળ કઈક બાકી છે ભાઈ. આ બાજુ તમે બધા અહીંયા વધાર્યા. આ માનો કેમ છે, મારો કેમ નથી. અને આમાં રિયલી કહું છું, હું અંબે માની સોગન ખાઈને કહું છું, આ સ્ટેજ ઉપરથી કહું છું. હું લગભગ સ્ટેજ ઉપર મારો જ્યારે કેમ્પ હોય ત્યારે હું ક્યારેય સ્પીચ ચાલતો નથી, પણ આજે મને એવું લાગે છે કે માના ધામની અંદર હું નિમિત્ત બન્યો છું ને આ જગતજનની માં અંબાના આશીર્વાદ છે ને એના રિમોટથી આ કેમ્પ ચાલે છે કે નહીં ભાઈઓ? તો આપણે અંબે માની જય બોલાવશું. અંબે માત કી. ને ખાસ હું બનાસકાંઠા પોલીસ તંત્રને, SP2 PA મારા મિત્ર હેમરાજભાઈ પણ અહીંયા વધાર્યા છે, સામે જ છે. એમને પણ મને અત્યારે વાત કરી કે આખો ટ્રાફિક ક્યારનો જામ પડ્યો છે આ કેમ્પ ઉપર. તો મેં એમને એવું કીધું, સાહેબ મારો નથી, જગતજનની માનો કેમ્પ છે ને માં જ કરાવે છે. બાકી મારા તો કઈ ના થાય સાહેબ, આપણને કાંટો પગમાં વાગી જાય ને પાકી જાય તો આપણે 10 સડા ઉભા ના થઈએ. લાખો લોકોની સંખ્યામાં 24 કલાકે જો કેમ્પ ચાલુ રહેતો હોય તો એ મારી કોઈ કેપેસિટી નથી, જગતજનનીના આશીર્વાદ છે એનો જ કેમ્પ છે. એ કેમ્પ આપણે આવતા વર્ષે પણ માતાજી કરાવશે તો કરશું, જ્યાં સુધી કરાવે ત્યાં સુધી કરશું. કોઈ કચાશ આપણે નથી છોડી આ કેમ્પની અંદર. રાત દાડો મારી ટીમને ને ખાસ મારા મિત્રો જે અહીંયા સંયમ જે આજે 1600 માણસોનો સ્ટાફ લાગેલો છે એ લોકોને પણ હું સલામ કરું છું, એ લોકોને પણ વંદન કરું છું કે આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે એમનો કામ ધંધો બગાડીને જો 5-5 દિવસથી અહીંયા જો રહેતા હોય તો એમને પણ હું ખૂબ વંદન કરું છું. ને જગતજનનીમાં અંબામાં ભાઈ ભક્તો 1200-500 કિલોમીટર જ્યારે ચાલતા આવતા હોય છે એમની પણ મનોકામના માં જગત અંબામાં પૂરી કરે. મારી ટીમ PN માળી ફાઉન્ડેશનની, મારા મિત્રો, મારા ભાઈઓ, મારા વડીલો
બધા જ જે આમાં સહભાગી થયા છે એ બધાને હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું ને એમની માતાજી હરેક મનની ઈચ્છા પૂરી કરે એવી માતાજીને બે હાથ જોડીને હું વિનંતી કરું છું. અંબે માત કી બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે. જય માતાજી ભાઈ.